ધોળા દિવસે લૂંટની ઘટનાને અંજામ આપી બે ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસે ઠેર ઠેર નાકાબંધી કરી છે અને બે લૂંટારાઓને ઝડપી પાડવા માટેની તજવીજ હાથ ધરી। વડોદરા શહેરમાં ધોળે દિવસે લૂંટની ઘટનાને અંજામ આપી બાઇક પર સવાર બે લૂંટારાઓ ફરાર થઈ ગયા હતા। બનાવને પગલે વડોદરા શહેર પોલીસ દ્વારા ઠેર ઠેર નાકાબંધી કરી લૂંટારાઓને ઝડપી પાડવા પોલીસે તજવીજ હાથ ધરી છે, પરંતુ લેબર કોન્ટ્રાક્ટર વારંવાર સ્ટેટમેન્ટ બદલતો હોય અને ઘટના બન્યાના 3 કલાક બાદ હોસ્પિટલમાં દાખલ થયો અને મોડે પોલીસને બનાવની જાણ કરતા અનેક શંકાઓ ઉપજી રહી છે, જેથી પોલીસે આ મામલે ઉલટ તપાસ શરૂ કરી છે। બનાવ અંગે સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર શહેરના રાત્રી બજાર નજીક આવેલા મંગલ પાંડે રોડ પર બપોરના સમયે લૂંટની ઘટના બનવા પામી છે, જેમાં બાઇક પર સવાર બે લૂંટારાઓએ એક શખ્સને ચાકુના ઘા ઝીકી રૂપિયા 9 લાખ ઉપરાંતની રકમની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા। આ બનાવને પગલે વડોદરા શહેર પોલીસ દ્વારા ઠેર ઠેર નાકાબંધી કરી લૂંટારાઓને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે। જો કે આ મામલે એવી પણ જાણકારી મળી રહી છે કે બપોરે 2:30 વાગ્યાની આસપાસ વિક્રમ રાઠવા નામનો શખ્સ પોતે લેબર કોન્ટ્રાક્ટર હોવાનું જણાવી રહ્યો છે। વડોદરા શહેરમાં ધોળે દિવસે લૂંટની ઘટનાને અંજામ આપી બાઇક પર સવાર બે લૂંટારાઓ ફરાર થઈ ગયા હતા। બનાવને પગલે વડોદરા શહેર પોલીસ દ્વારા ઠેર ઠેર નાકાબંધી કરી લૂંટારાઓને ઝડપી પાડવા પોલીસે તજવીજ હાથ ધરી છે, પરંતુ લેબર કોન્ટ્રાક્ટર વારંવાર સ્ટેટમેન્ટ બદલતો હોય અને ઘટનાના બન્યાના 3 કલાક બાદ હોસ્પિટલમાં દાખલ થયો અને મોડે પોલીસને બનાવની જાણ કરતા અનેક શંકાઓ ઉપજી રહી છે, જેથી પોલીસે આ મામલે ઉલટ તપાસ પણ શરૂ કરી છે। બપોરે જે બનાવ બન્યો છે ત્યાં રસવાળા બેન તથા બેગ વેચવાવાળા પણ રહે છે, ત્યાં પૂછપરછ કરાવી છે ડી સ્ટાફ દ્વારા, તો આવો બનાવ પોતાના ત્યાં નથી એવો જણાવ્યું છે। પછી પોતાની સાઈડ 6 થી 8 કિલોમીટર દૂર છે છતાં પોતે બાઇક લઈને સાઈડ ઉપર જાય છે અને પછી લગભગ કલાક 1.5 કલાકે એકલોથી હોસ્પિટલ આવે છે। અમે બધા એંગલોથી તપાસ કરીએ છીએ અને જે કાંઈ સાચી હકીકત છે બહાર લાવશું। સર, ખાસ કરીને વાત કરીએ તો આ વિષય એવો આવે કે 1.5 કલાક બેઠો પછી પોતાના જીજાજીની ઉપર ગયો અને પછી જીજાજીને કીધું ને પોતે એકલોથી હોસ્પિટલ આવે છે। ત્યાં પણ એવું પહેલાં બે લખાવે છે ને પછી કંઈક 8,75,000 જેવું સમથિંગ જેવી લખાવે છે, એટલે થોડાક અલગ નિવેદનો થાય છે। આ બાબતે પોલીસની પૂછપરછ શરૂ છે ને બધા એંગલોમાં તપાસ શરૂ છે।